નેધરલેન્ડ હેંગમાં એરિટ્રિયન જૂથ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ। આ હિંસક ઘટનામાં 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા। હેંગ મ્યુનિસિપાલિટીના પ્રવક્તા રોબિન મિડલને ટાંકવામાં આવ્યું હતું કે ગંભીર રીતે નિયંત્રણમાંથી બહાર નીકળી ગયું છે। રવિવારે થયેલી આ હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 4 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા। નેધરલેન્ડના હેંગમાં શનિવારે રાત્રે રમખાણો ફાટી નીકળ્યા હતા। ત્યાં 2 હરીફ એરિટ્રિયન જૂથ પહેલા એકબીજા સાથે અને પછી પોલીસ અધિકારીઓ સાથે અથડામણ કરી। પોલીસે કહ્યું કે સંઘર્ષ દરમિયાન તેઓએ પોલીસની કાર અને બસને આગ ચંપી દીધી હતી। આ હિંસક ઘટનામાં 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા। શાંતિને ડામવા માટે પોલીસે તે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો। પોલીસની કાર્યવાહીનો જવાબ આપતા દેખાવકારોએ પથ્થરો અને ઈંટો ફેંકી હતી। તમને જણાવી દઈએ કે નેધરલેન્ડમાં ઇરિટ્રિયન સરકારને સમર્થન અને વિરોધ કરતા જૂથો વચ્ચે સંઘર્ષ ચાલુ છે। હેંગ મ્યુનિસિપાલિટીના પ્રવક્તા રોબિન મિડલને ટાંકવામાં આવ્યું કે તે ગંભીર રીતે નિયંત્રણમાંથી બહાર નીકળી ગયું છે। રવિવારે થયેલી આ હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। ખલેલ દરમિયાન અધિકારીઓને હાથ અને દાંતમાં ઈજા થઈ હતી। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।